જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે નવા વ્લોગમાં। આજે આપણે અત્યારે સાંજે વિડીયો ચાલુ કરી છે જે આપણે ઢોસા બનાવવાના, તો બધી તૈયારી હાલે। મિક્સરમાં આપણે રવો પીસી નાખી, ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવાના છે। પહેલી વાર ટ્રાય કરું છું, તો આપણે મિક્સરમાં રવો થોડોક ઓલો કરી નાખી, પાવડર જેવો થોડો કરકરો હોય ને, એટલે પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરી। બીજો લેમ્પ રાખવો જોઈએ ને, અંધારું પડે છે। જો જસ્મીન હાવ કારો કારો દેખાય, એ રવો જ છે। ઢોસામાં બનાવેલા દેખાય इडली बने तो ना आइटम बने हाँ ते रवाना ढोसा बने ज छे। હવે અસલ દેખાણો હોય ગયો। આપણે બટેકા બાફવા મૂકી દીધા છે। ખાલી આપણે આજ મોરો મસાલો જ બનાવવાનો છે, બીજું એનું કંઈ બનાવવાનું છે નહીં। અને હવે આપણે આ રવાનું ઓલું બનાવવું છે બેટર, તો આપણે દહીં લઈ લઈને થોડોક ઓલો લઈ લઈએ લોટ, ઘઉંનો આમાં 2 ચમચી નાખવાનું હોય। હાલો તો બેટર બનાવવા હાટુ જો મેં દહીં લીધું છે અને આમાં નાખી દીધો છે લોટ, થોડોક ઘઉંનો, અને બસ હવે મીઠું નાખવાનું છે અને ઈનો નાખવાનું છે, પણ એ પછી પહેલાં આપણે થોડુંક મીઠું નાખી દઈએ, સ્વાદ અનુસાર નમક। મોરા ના થવા જોઈએ, નકર ના ભાવે મોરા મોરા ઢોસા। હજી ડુંગળી કટિંગ કરવાનું છે, તો બટેકા બફાઈ જાય ને તો બધું થઈ જાય। તો આપણે આમાં કેમ એકલો વિડીયો ઉતાર, હવે તો આપણે એમાં બધું નાખી દીધું, મીઠું ને રવોની એક આ બીટર બીજું લેવાનું છે, નબળું પડી ગયું છે। અને હવે આપણે એમાં દહીં મિક્સ કરી દઈએ, અટકરી લીધું છે વાટકી ભરીને। એવું આપણે કંઈ માપ નથી રાખ્યો કે આજ વાટકી લેવાની, એમાં માપ સાથે કરતા હોય રેસીપી દેવી, એટલે આપણે તો લોકો બનાવીએ એટલે કંઈક આવી રીતના બનાવીએ, એમાં આપણે રેસીપી નથી દેતા। એટલે આ બધું મિક્સ કરી દઈશું। હવે આપણે એમાં થોડું પાણી નાખી દઈએ, પાણી નાખતા જાય, મિક્સ કરતા જાય। પછી નાખવું જોઈએ આપણે જાજુ હોય તો કપ એક જ બેન તો બનાવતી હતી મેં મોબાઈલમાં રેસીપી જોઈને, પછી હું બનાવું છું, આપણે એવું કંઈ આવડતું નથી। આ અડધા કિલા રવાનો છે એટલે એમાં વાર તો લાગે। મારી મમ્મી જો નીણ કરે રાયડું નાખે, કાલનું છે ને અને હું એકલી વિડીયો ઉતારું એટલે આમ ઝાંખો આવે। 2 લેમ્પ ચાલુ કર્યા પણ તોય પછી જાજુ પૂજે નહીં, રવો ફસાઈ ગયો। બીટર વડું લેવું છે, બીજું કંઈ હજી આપણે થોડુંક પાણી નાખવું છે, ઢીલું કરવું છે થોડુંક રાબડું। એકવાર ટ્રાય કરી, મારા પપ્પા કે મારા હાટું રોટલો બનાવજો, એને વિશ્વાસ નથી આવતો કે આ ઢોસા કેવા બને, પણ રવાના ઢોસા બહુ મસ્ત થાય। મેં પહેલાં એક ટ્રાય કરી પણ પછી અમારા નોનસ્ટિક તવી નહોતી ને, હતી પણ થોડીક નબળી હતી, એટલે એમાં હેરખા નહોતા થયા। મેં એમાં 2-3 જ બનાવ્યા મેં ટ્રાય પૂરતા, એમાં જાજા નહોતા બનાવ્યા। તો આપણે આ મસ્ત તૈયાર થઈ ગયું છે। થોડીક આપણે ઘૂંટી નાખીએ એકદમ, એટલે દહીં ને બધું મિક્સ થઈ જાય। પછી આપણે મૂકી દઈએ 15 મિનિટ સુધી, 10-15 મિનિટ સુધી રાખવાનું। પાણી બહુ પીએ રવો, 2-3 કલાક નાખી દીધા, પીધા પીધ થયો, એટલે આખા ભરીને નથી નાખ્યા, થોડા થોડા ભરી। આપણે બધું મસ્ત મિક્સ કરી નાખ્યું। હવે આપણે મૂકી દઈએ ઘડીક વાર, 15 મિનિટ સુધી, ઓલું શું કહેવાય તો થઈ જાય। જો કંઈક આવું આપણું બેટર છે, પછી આપણે પાતળું કરી નાખશું, થોડીક વાર એમને રાખી દઈએ 15 મિનિટ સુધી। હાલો ઢોસા બને, ઢોસા તો રવાના ઢોસા બને, ચોખાના લોટના નહીં, પણ આજે રવાના ઢોસા બને। ચોખાના લોટના નહીં બનતા, હું દાળ ચોખાના બનતા। હા દાળના ચોખાના, હાલો ને ખાવા ખાઈ ગોયરું, પણ ડુંગળી વાળા હાથ બહુ નડે, ખાઈ એટલે ડુંગળી મોરવી પડે। હા આવે ને મને જાય ની હાથમાં પાછો, જે આપણે ઝીણી ઝીણી ડુંગળી મોરવાની છે, હાવ ઝીણી ઝીણી, એટલે થોડીક વાર લાગશે। અલગ સ્ટાઇલના ઢોસા બને છે, અલગ સ્ટાઇલના। હાલો કોઈ ખાવા હોય તો આવી જાવ। બટેકા જરાક વધારે બફાઈ ગયા ને ફાટી ગયા, હમણાં આવે છે મસાલો જ બનાવવાની, આપણે ક્યાંયનું કંઈ પેટીસ બનાવવી। એકવાર આપણે રગડા પેટીસ બનાવી, કોઈ ટ્રાય કરશું, મસ્ત એની થાય। ખાધી કોઈ દી?
મી નથી ખાતી બનાવી હવે રોટલા બનાવવા જો ખાન 2 ધબેડિયા તાર ડુંગળી મોર લે તો થાય મારે 2 ધબેડિયા ઘડવા તો હું ડુંગળી મોર લઉં પછી ઢોસા બનાવીશું ને ત્યાં આપણે ડાયરેક્ટ મળીએ તો તમારી મમ્મી રોટલા ઘડી લે તો પછી વિડિયો ઉતારી શકે ને હમણાં તો વિડિયો ઉતારવા વાળા ઘટે છે जो मस्त मोटा मोटा ढोसा માંડ્યા છે બનવા અને જસ્મીનભાઈ ખાઈ જસ્મીન કેવા થયા રવાના ઢોસા અને આમ આપણે વિડિયો કોલ ચાલુ છે ને આથી ફુઈહામ અહીંયા વાત આલે છે અને જો મસાલો લઈને બે ભાઈ બેહી ગયા પણ જયદીપનો વારો જ નથી આવતો જસ્મીન જેવો ઢોસો ઉતરે ને એવો ખાઈ જાય છે આ ઢોસો મસ્ત જો મોટો બધો થયો આમાં છે ને તવી ઠંડી થવા દેવી પડે ચાલો મિત્રો તો આપણે બને છે ઢોસા કમ્પ્લીટ જસ્મીનભાઈ અને કે રવાના બનાવ્યા રવાના જે આપણે આમાં તેલ નાખીને ઢોસો મૂકીને પછી ઢોસો મતલબ કે પાથરીને પછી માથે તેલ નાખ્યું પછી ચટણી નાખીને ગરમ મસાલો નાખ્યો ને એના માથે જા ધાણા ભાજી વાળી અને મીઠા વાળી ડુંગળી દેવાય ના ઈ ના પથાય અને આ થોડો વધારે ક્રિસ્પી થવા દેવો પડે નકર ના ભાવે અને આમાં વાર થોડીક લાગે કારણ કે આમાં તવી બહુ ઠંડી કરવી પડે બાકી બહુ મજા આવે ખાવા મને જસ્મીન ને બહુ ભાવ્યા જયદીપ ને ચોખા વાળા વધારે ભાવે જયદીપ ને રેવા વાળા ઓછા ભાવ્યા તો જો કેવો લાગે છે આપણો ઢોસો મસ્ત લાગે ને જસ્મીન ભાઈ પૂછો કેવા છે ઢોસા જસ્મીન આછળ થાય વિડિયો એમનો કરાય કેમેરા એ કઈ જસ્મીન ખાઈ દેખાય છે જો પણ આપણે છે ને દહીં ઓલું જરા કતું જાડું એટલે ઈ ઓલા દે ઈના દહીંના ફોદા ફોદા છે બાકી આમાં દહીં વધારે એકદમ લાહુ હોય ને તો હારું હા દહીં વધારે લાહુ જોઈએ આમાં આપણે થોડું કોલું હતું ને એટલે થોડો ઓલા ગરમ કરીને હાલે આપણે ક્યાં ઘરના છે ને ઘરનું છે હા પાકી કેવો દાવ દે સારું વાર લાગે ક્રિસ્પી થવા દેવું પડે એને પાછો જરાય ઓલો ભાવતો નથી ક્રિસ્પી એટલે એકદમ કડકડી એકદમ પકાવવો પડે એમાં આપણે નામે ના આવડે આપણે ઢોહો તાકે ઢોહો સેજ આપણે ઓલું શું કહે દહીં ને ઓલા ગાંઠા છે ને એટલે સેજ જાડા થાય આમ તેલ ના મારવું પડે માથે નાખ્યું છે તેલની ચમચી ભરીને નાખી દે 1.5 ચમચી તેલ ને મસ્ત આ બધું પથરાઈ જાય એમને આમ પીસીથી ના કરવાનું ઓલું તાર લાકડું છે લાકડું ને તવી તો કેવાય લાકડું ઠીક છે લાકડું હે બાપુ બાકી ત્યાં જયદીપભાઈ છે ને મસાલો લઈને બેઠો જીરી હા તેલ આમ વાઈટ જોવે હું જયદીપ ઢોસાને વાઈટ જો બે કોર પકાય કે એક કોર હિલા એક જ કોરો બે કોર ના બે કોર પકાય ના ઉત્તપમ થોડું ડુંગળી ખરી જાય માથે ડુંગળી હોય ને ડુંગળી ખરી પડે એક જ બરેલ ના ભાવે જો મસ્ત જયદીપ ખાતી દે બે કોર કરી એટલે અડધો ભરી જાય ગેસ બંધ કરવો પડે છે લહરપટ્ટી ખાતો ખાતો જાય આ તા ઘણી વાર હું તવી વાળી ઠરે એટલે ઠંડી થાય ને રવાના છે ઓ યાર ઠંડી થવા દે એ તો હાલ ગાલી જગ્યા થઈ જાય નાખી દે ને એમાં એ મને ઓલું ગરમ પાણી ના છોટી જાય ઢોસો ગરમ પાણી ગોઠણમાં ઉઈટું તો હું ગેસ ચાલુ બંધ કરવાનો અરે આ તો કાઈ વારું બહુ વાત વરી ભીના પોતા મારવાની એમાં આ ઢોહા કીને આવડે મને આવડે બધે ના આવડે ભાઈ ઢોસા કરવા વહેમી ના હોય જસ્મીન જોતા ઈ તવી એ અડી મિંદરા તવી આ પાણી ધોવાળા તવી પોરો ખાઈ દે મારે હારો ભાઈ ટપી જાય ઓલો હું કી જગ્યા થાતી જાય ગઈ ફાયદો થાય ને તવી ને જસ્મીન એમ કે પોરે પોરે ખાઈને તો જગ્યા થાતી જાય એટલે હું એમાં કઈ ખાડા છે પેટમાં જાજા બધાથી એક ખાડામાં એક ઢોસો વયો જાય મસાલો બાપા અમુક જરા લાંબા ટુકા થઈ જાય છે પણ હાલે આપણે ક્યાં કોઈ મહેમાન છે આપણે પીજા જેવું જ લાગે નથી લાગતું એમ થાય પીજા છે તાર મમ્મી ને બનાવવા દેતા મને ના આવડે ખોટી ક્યાં વાત કરે આપણે ખાવામાં સહી બનાવવામાં નથી અને મને ઈ બનાવતા આવડે ને એવી પીંજાણ કોણ કરે ઈ તેલ નાખવા એમાં મસાલા નાખવા ડુંગળીયું ધાણા ભાજી કાઢે હું ખાય આ જો આમ રણેરાટી કરતા આવે જો એ ધોણી તો પછી કેમે સમજે નહીં તો કરે
નીચે જોઈ ગયો ઈને જો ભૂખ લાગી બેયને અને હા આટા પણ જો ઊંચું ઉપાડીને નહીં જોવે આઈ કોઈ નથી ખૂટતી બધા રોટલો ના આલન પણ રોટલો ખાને ચટણી કરી નાખું ઈને એ આખરે શું કરતો આ ડાગલા આવી ગયા જો અમારા બે ધોની આખું ઘર તો ખબર પડે ને રોટલો દે એમાં એ અટા હોતી હું આખું બેસી ને અડિયું કાઢતો હતો બગાડો થઈ ગયો તો ભૂખ હતી એક બટકું ના અને આ કયો છે ભૂરો કાઢો કનનો છે મસવારો ક્યાં ભરાણો ભૂરો નથી હજી એક ત્રીજો મીંદડો ઘટે ડાઘલો ક્યાં આવો નિરાત વાળો ઈ મીંદરો કાઢ્યો એ ધોની યાર રેજે અહીંયા રોટલો આવી જા અહીંયા રે બોલો બે નહીં આવી ન તો આખું જ વિસી રાખ આખું ઘરે નહીં ખાય તે મીંદરો આખું હાલો પપ્પા માટે ઢોસો બને છે મોટો બધો ઢોસો એક ઢોસા મુંધા હમણાં ઈ જો કંટોલાન શાક ને એવું ખાવા બેસે છે ખાતા ટેસ્ટિંગ કરો દેજો ઢોસો બની જાય ત્યાં તા હાલો તો જો મમ્મી ને પપ્પા બે જમવા બેસી ગયા છે મોબાઈલે ચાલુ છે ભેગો કટલું મમ્મી કેવા બન્યા ઢોસા મસ્ત બન્યા પપ્પા તમને ભાવ્યો ઢોસો રવાનો એને ઓટકારે આવી ગયો લ્યો એક ઢોસો હજી ખૂટાડ્યો નથી તા હજી આ બને છે એ ખાવાનું છે હાલો હાલો હમણાં દઉં જરાક ઉતારી દઉં 1 મિનિટ જો ઢોસો પાકે જ છે બહુ મસ્ત ટેસ્ટ આવે રવાના ઢોસાનો જો શેરું હામું મસ્તી કરે આ બધા એ આગો જા મારા આગળની અને આપણે કાલ ઢોસાનો વિડીયો ઉતાર્યો તો એ આજ મૂક્યો એ પડી ગયું જયદીપનું ચંપલ લઈ લીધું જો હમણાં કેદુનો છૂટો નથી કર્યો ને આવી રીતનો નથી છોડ્યો કેદુનો તે મસ્તીમાં વધારે ચડી ગયો છે જયદીપ તોડી નાખ્યો એ પકડાઈ ગયું પાછું લઈ લે તોડી નાખશીએ જો મસ્તી કરાવીએ ઘડીક જયદીપને દઈડી જાય એમ છે જો હું અહીંયા ડેલા આગળ બેઠી છું પણ હમણાં વયા ગયા 3 ને 3 શેરું હાલતા હમણાં જો આવ્યા શું કરસ તું અહીંયા હે ડોકું કાઢસ તીમાંથી રેવા દે બટકા ભરવાનું મજા આવી ગઈ હવાજીને અટવાઈ જાય હો અટવાઈ જાયશ હાલો તો હવે આ સાથે આ વિડીયોનો એન્ડ કરી દઈ ઢોસા કેવા લાગ્યા એ કોમેન્ટમાં કહી દેજો અને સાહેબ બેસી ગયા હે હાલો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ બધાને મૂકી દે ઈને જીંતી લે હું જોઈ આવજો તા પૈકડું રેવા દે ને મોઢું દાંત તૂટી જાય